ઓકે, તો આ રસ્તો ટોટલી બંધ થઈ ગયો છે બોસ, કમર સુધી પાણી છે. જો પેલી ગાડી ઇકો ગાડી દેખાય આખી અડધી અંદર ભરાઈ ગઈ છે. અત્યારે આટલું બધું પાણી ભરાયું છે અને હવે શું કરીએ? જઈએ અહીંયાથી? રિસ્ક લેવો છે? નહીં લેવો. અહીંયા બધા છેક સુધી છે, ગળા સુધી પાણી છે લોકોના. ના, અહીંયાથી રિસ્ક ના લેવાય. પણ આપણે ગોપીનાળા જઈએ ખરી. हाँ, लेट्स गो टू गोपीनाला. और हम यहाँ पे आते हुए पानी निकालવાનું કામકાજ ચાલે છે. શું યાર? ઓ યસ 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 યસ, પાણી નિકાળવાનું કામકાજ ચાલી રહ્યું છે. જો પેલું આખું નાળું ભરાઈ ગયું છે, અહીંયા એક આખું નાળું ભરાઈ ગયું છે. બોટ લઈને નીકળવાની હાલત આવી છે. બોટ લઈને, બોટ ત્યાં આગળ આખું જે છે ને ત્યાં સપાટી સુધી પાણી આવી ગયું છે. અહીંયા તો ફૂલ ઓન ટ્રાફિક મળી રહ્યો છે અત્યારે. ફૂલ ઓન ટ્રાફિક. એમ દરેક જગ્યાએ ટ્રાફિક. અને આ હવે જેટલા લોકોને મહેસાણા એકમાં કે સો ધીસ ઇઝ સમ સિરિયસ કન્ડિશન. અહીંયાથી જવું આવું બંને અઘરું પડી શકે છે. गिर भी सकते हैं. વચ્ચો વચ્ચે જ ચલાવવું પડશે કારણ કે થોડું સાઈડમાં જરાક બી ખાડો હશે ને તો ગયા. અને છેક સુધી આવું છે. ઓ શેટ, છેક સુધી. હવે ધીસ ઇઝ અ ટાસ્ક, ધીસ ઇઝ અ ટાસ્ક. નાવ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ભાઈ દ્વારકા, પોરબંદર, જુનાગઢ આવી જ બધી જગ્યાએ જે આમ હમણાં થોડા ટાઈમ પહેલાં ઓહો મોજા વરસાદ આવ્યો હતો એ વખતે શું પરિસ્થિતિ ઊભી થઈ હશે. એન્ડ સી ઇન ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન જ્યારે તમારા બાઇકના આગળ પાસે ઘણું બધું પાણી હોય, ડોન્ટ એવર લૂઝ ધીસ એક્સિલરેટર. એક્સિલરેટરને ક્યારેય બંધ નહીં કરવાનું. જસ્ટ કીપ ધ ક્લચ ઓન અને તમારે રેસ આપતું રહેવાનું, એક્સિલરેટરને યુઝ કરતું રહેવાનું, જેથી કરીને યુ નો આમાંથી જેથી કરીને સાયલેન્સરના અંદર પાણી ના જાય અને યુ ગાઈઝ કેન ગો ઇઝીલી. હા, સો યસ ધીસ ઇઝ ધ કેસ. મારા પગની હાલત થઈ ગઈ બોસ.